हेरी सखी मंगल गावोरी धरती अंबर सजावोरी हेरी सखी मंगल गावोरी धरती अंबर सजावोरी उतरेगी आज मेरे पिया की सवारी हर कोई काजल लाओरी मोहे काला टिक्का लगाओरी उनकी छब से दिखो मैं तो प्यारी लक्ष्मी जीवारो नजर उतारो आज मेरे पिया घर आए आज पिया घर आएंगे। रंगों से रंग मिले नए डंग खिले रंगों से रंग मिले नए डंग खिले खुशी आज डाले डेरा पीहू पीहू पपीहा बोले कुहू कुहू कोयल बोले पीहू पीहू पपीहा रटे कुहू कुहू कोयल बोले पीहू पिया रे पीहू पीहू पपीहा रटे कुहू कुहू कोयल रटे आंगन आंगन है परियों ने घेरा अनहद अनहद नाद बजावो रे सब वीर अनहद नाद सानी धमा मगन अनहद नाद बजावो रे सब वीर अनहद नाद बजावो दा 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 धानी धा
બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. બોલો સ્વામિનારાયણ ભગવાન કી, શ્રી કષ્ટભંજન દેવ કી જય. સાળંગપુર ધામમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજની પૂર્ણ કૃપાથી, ગુરુદેવ શ્રી ગોપાળાનંદ સ્વામીના રૂડા આશીર્વાદથી ભગવાન શ્રી હરિની આજ્ઞા અનુસાર સાળંગપુર ધામમાં આ મહામારીમાં અનંત જીવોએ જ્યારે પોતાના પંચભૌતિક દેહનો ત્યાગ કર્યો છે, એવા મોક્ષાર્થી જીવાત્માઓના શ્રેયાર્થે શ્રીમદ ભાગવત કથાનું આયોજન થયું છે. વાલા ભક્તજનો, આ આપણી કથાનું 8મું સત્ર. રોજ કથાના વક્તા પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી આપણને સૌ કોઈને એક એક સુગમતાપૂર્વક શ્લોકનો અર્થ સમજાવી ભગવાન વેદ વ્યાસજી આ ભાગવત દ્વારા આ સમાજને શું કહેવા માગે છે એ આપણને સરળ શૈલીમાં પૂજ્ય શાસ્ત્રીજી સમજાવી રહ્યા છે. આવો આપણે પૂજન તરફ જવું છે. ત્યારે આ કથામાં આપણને જેમના તરફથી આર્થિક યોગદાન મળ્યું છે, મુખ્ય યજમાન પદ જેમણે સ્વીકાર્યું છે એવા પરમ ભક્ત શ્રી અરવિંદભાઈ હિરાણી પરિવાર, નૈરોબી, કેન્યા, અક્ષર નિવાસી બાબુદાદા ઉત્તરસંડા, શોભનાબા ઉત્તરસંડાના સ્મરણાર્થે, અક્ષર નિવાસી ભરતભાઈ જાદવજીભાઈ સોની પરિવાર, અક્ષર નિવાસી ઠાકરસિંહભાઈ નારાયણભાઈ ડુંગરાણી હરિપરવાળાની પુણ્ય સ્મૃતિમાં, પરમ ભક્ત શ્રી કાંતિભાઈ ભગવાનદાસભાઈ પટેલ ગાંધીનગર, તેમજ અક્ષર નિવાસી શ્રી વિઠ્ઠલભાઈ મોતીભાઈ પટેલ અને અક્ષર નિવાસી શ્રી કમળાબેન વિઠ્ઠલભાઈ પટેલ, અક્ષર નિવાસી ધીરેન્દ્રકુમાર ચંદુભાઈ પટેલ રાજનગર અને અલિન્દ્રાના મોક્ષાર્થે હસ્તે પ્રવીણભાઈ, પ્રપૌત્ર પ્રતીક તથા મિકીર. એવી જ રીતના અક્ષર નિવાસી લાલજીભાઈ રવજીભાઈ પિંડોરિયા કોડાઈ માંડવી, દક્ષાબેન નિકુલભાઈ પટેલ પીજ અમેરિકા, અક્ષર નિવાસી સરયુબેન નિરંજનભાઈ બોટાદરા કાંદિવલી મુંબઈ, ધર્મેન્દ્રભાઈ છોટાલાલ વજીર રાજકોટ, હરીશભાઈ ચૌહાણ સંબલપુર અને રમેશચંદ્ર રામજીભાઈ રાઠોડ અને શાંતાબેન રમેશચંદ્ર રાઠોડ, કુંવરજીભાઈ રાઘવજીભાઈ રાઠોડ, લક્ષ્મીબેન કુંવરજીભાઈ રાઠોડ, મૂળજીભાઈ કુંવરજીભાઈ રાઠોડ, શાંતાબેન મૂળજીભાઈ રાઠોડ, ડાયાભાઈ પૂંજાભાઈ રાઠોડ, જડીબેન ડાયાભાઈ રાઠોડ, ભીમજીભાઈ રાઘવજીભાઈ રાઠોડ, જમનાબેન ભીમજીભાઈ રાઠોડ, ધરમશીભાઈ ભીમજીભાઈ રાઠોડ, શાંતાબેન ધરમશીભાઈ રાઠોડ, મણિભાઈ ધરમશીભાઈ રાઠોડ, હેમરાજભાઈ ધરમશીભાઈ રાઠોડ, ઇન્દુબેન હેમરાજભાઈ રાઠોડ, રામજીભાઈ રાઘવજીભાઈ રાઠોડ, અમૃતબેન રામજીભાઈ રાઠોડ, મગનલાલ રામજીભાઈ રાઠોડ અને રૂક્ષ્મણીબેન મગનલાલ રાઠોડ, લવજીભાઈ રામજીભાઈ રાઠોડ, ચિમનલાલ રામજીભાઈ રાઠોડ, વિજયાબેન લવજીભાઈ રાઠોડ, જમનાબેન ચિમનભાઈ રાઠોડ. આ રાઠોડ પરિવારે પણ આમાં આર્થિક સેવા કરી છે. ત્યારે આ સમસ્ત પરિવાર વતી હું મોહનભાઈ અત્રે ઉપસ્થિત છે. મોહન બાપા આવી અને પોથીજીનું પૂજન અને વ્યાસ સ્વરૂપ વક્તા મહોદયશ્રીનું પૂજન કરશે. બાપા આવો. ગમ ગમ ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ.
शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं लक्ष्मीकान्तं कमलनयनं योगिविद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते पूर्णमेवावशिष्यते। બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય. અત્રે ભાગવત ભાગીરથીનો 8મું સત્ર એનો પ્રારંભ કરવા જઈ રહ્યા છે ત્યારે સર્વ કોઈ જીવાત્માઓ જેમનો આ ભાગવત કથા શ્રવણ કરી શ્રેય થવાનું છે, જેમને પરમ પદની પ્રાપ્તિ થઈ અને ભગવાનનું અખંડ સાનિધ્ય પ્રાપ્ત થવાનું છે, એવા જીવાત્માઓના સ્નેહીજનો જ્યારે પોતપોતાના જ ગૃહે રહી અને આ કથાને શ્રવણ કરી રહ્યા છે ત્યારે એમના સૌ કોઈના હૃદયમાં ખૂબ ખૂબ આનંદ વર્તાઈ રહ્યો છે. જે મોબાઈલ નંબર ઉપર જે લોકોએ નામ મોકલા એ જ નંબર ઉપર ઘણા બધા ભક્તોએ પોતાનો સંતોષ વ્યક્ત કર્યો છે, પોતાનો હૃદયના ઉદ્ગારો વ્યક્ત કર્યા છે કે અમને અમારા જે સ્નેહીજનો એમને શ્રેયાર્થે એમના મોક્ષાર્થે જ્યારે સાળંગપુર જેવા ધામમાં ભાગવતજીની કથા થતી હોય અને એમાં અમારા સ્નેહીજનોના જીવાત્માઓને યાદ કરી અને સંકલ્પ થતા હોય, એનાથી અમે સૌ કોઈ ખૂબ શાંતિ અનુભવીએ છીએ, ખૂબ સંતોષની લાગણી અનુભવીએ છીએ. ત્યારે એ સર્વ કોઈના ભાવ સાથે આપણે સૌ કોઈ પૂજ્ય શાસ્ત્રીજીના શ્રી ચરણોમાં વિનંતી કરીએ કે આપણને એ ભાગવત ભાગીરથી ગંગામાં ડૂબકી લગાવી અને પ્રથમ સ્કંદની શેષ રહેલી જે દિવ્ય ગાથાઓ એનું શ્રવણ કરાવે. તો આવો પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી સ્વામી અથાણાવાળા સાળંગપુર ધામ. જય સ્વામિનારાયણ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય. શ્રી લક્ષ્મી નારાયણ દેવ કી જય. શ્રી ગોપીનાથજી મહારાજ કી જય. શ્રી વિઘ્ન વિનાયક દેવ કી જય. શ્રી કષ્ટભંજન દેવ કી જય. શ્રી પાસો પરમહંસ કી જય. સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ
સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ જય હો સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ બોલો સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ જય હો સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ જય હો સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય. ભજન કરે તે જીતે મનવા અને વજન કરે તે હારે. ચપટી ધૂળની પ્રીતે મારો ઠાકોર પ્રીતે પ્રીતે આવે. ઉપરવાળી બેંક બેઠી છે, ઉપરવાળી આપણી બેંક બેઠી છે. આપણે માલા માલ આજનું ખાણું
આપે કાલની આજની વાત આજે અને કાલની વાત કાલે. વજન કરે તે હારે મનવા અને ભજન કરે તે રીતે. નિત્ય સેવા નિત્ય કીર્તન ઉત્સવ. નિત્ય સેવા નિત્ય કીર્તન ઉત્સવ. નિરખવાનંદ કુમાર રે ભૂતળ ભક્તિ પદાર્થ મોટું. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું. भक्ति ही जीवन का सार है, भक्ति ही जीवन का शृंगार है, भक्ति ही जीवन का आधार है, भक्ति ही जीवन को तारने वाली है. જેણે જેણે ભજન કર્યું છે એ બધાય ભગવાનને વહાલા થઈ ગયા. નારદજી તો એમ કહે છે કે વ્યાસ ક્યાં દાસી, અને આજે મારી સ્થિતિ તો જો માત્ર ભગવાનનું ભજન અને સદગુરુની કૃપા છે. બીજાનું ક્યાં જોવાનું, આપણું જોવાનું. ભગવાનના થયા તો કેટલા બધા આપણા થયા. સ્વામિનારાયણ ભગવાન આપણને હથેળીમાં રાખે છે, હથેળીમાં. સાધુને ખબર નથી તેલના ભાવ શું છે, ઘીના ભાવ શું છે. લોકો હવના ઘરે પેટી કેરી લાવે, 2 પેટી લાવે, 5 પેટી લાવે, અહીંયા ટેમ્પા ભરીને આવે. કોણ લાવે? ઠાકોર લાવે. ઉપર વાળી બેંક બેઠી છે, આપણી માલા માલ. આજનું ખાણું આજ આપે અને કાલની વાત કાલ. ભજન કરે તે જીતે મનવા અને વજન કરે તે હારે. અષ્ટમહાસિદ્ધિ આંગણે ઊભી. વાહ. અષ્ટમહાસિદ્ધિ આંગણે ઊભી. મુક્તિ છે એની દાસી રે. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું. જય હો. ભૂતળ ભક્તિ પદાર્થ. જે ભગવાનના થઈ જાય ને જે ભગવાનને કામ લાગી જાય એની બધાની કિંમત વધી જાય. આપણે પહેરેલું આ કપડું 6 મહિના થાય ને વરસ થાય એટલે ગાભો થાય ને. અને સંસારમાં જેને લગ્ન કર્યા હોય 60 વર્ષ થાય પછી ભાભો થાય. ગાભો તાવડી લૂછવામાં કામ આવે અને કાં પોતું કરવામાં કામ આવે, અને ભાભો ડેલીએ બેઠા બેઠા કૂતરા તગડવામાં કામ આવે. પણ આ જ કપડું જો કોઈ ભગવાનને અડી ગયું હોય તો એ ગાભો ન થાય, એ પ્રસાદ થાય. લાખો રૂપિયાની કિંમત થાય. અને એક માણસ જો ભગવાનનો થઈ જાય, જેમ મોટો થાય જેમ મોટો થાય જેમ મોટા સાધુ થાય પછી તો લોકો દંડવત કરે. એ ભાભો ન થાય, એ ભારે બહુ થાય. વેલ્યુ વધી જાય. ભગવાન હંમેશા પોતાના ભક્તનું માન વધારે છે, સન્માન વધારે.
પોતાનું માન ઓછું કરીને પણ ભક્તનું સન્માન વધારે. પાંડવોને ત્યાં સારથી થયા અને પાંડવોને પોતાના માલિક બનાવ્યા. હાથ જોડીને ઉભા રહ્યા. એ યુધિષ્ઠિર, मैं तो आपसे छोटा हूं, कुछ भी काम हो तो मैं तैयार हूं. આ ભગવાનની મહાનતા છે, પોતાના ભક્તને હંમેશા મોટા બનાવે. ભગવાન જેમ પોતાના ભક્તને વફાદાર છે, ભક્તે અને સાધુએ પોતાના ભગવાનને વફાદાર રહેવું પડે. ઈમાનદારી રાખવી પડે. કુંતાજીએ ભગવાનની પાસે માગ્યું, વિપદ સંતુ ન શાશ્વત તત્ર તત્ર જગત ગુરો. હે પ્રભુ, અમને ડગલે ને પગલે દુઃખ આપજો. જો તો ખરા, ડગલે ને પગલે દુઃખ. ભગવાન કે કેમ? કે પ્રભુ 12 વર્ષ વનમાં હતા ને તું પાછળ પાછળ ફરતો હતો. મુશ્કેલી આવી તો દ્વારિકા છોડીને હસ્તિનાપુર આવ્યો. કેટલાય સમયથી તો અમારી હારે છો ને અમે હસ્તિનાપુરના રાજા થયા, તું અમને છોડીને જા છો. એવું એક પણ સુખ નથી જોતું કે જો તું અમને મૂકીને જતો રહે. અને આપણે સુખ આપી દો, તમારે રહેવું હોય તો ન કાંઈ નહીં. અમારું બધું હરખું હાલવું પડે. વફાદારી, ભગવાનની સેવા, ભગવાનના કાર્યની અંદર માણસે મન કર્મ વચને કરીને સમર્પિત થવું પડે. ભગવાન કૃષ્ણ હસ્તિનાપુરની અંદર ઇન્દ્રપ્રસ્થની અંદર પાંડવોને ત્યાં રાજસુ યજ્ઞ થતો તો એઠા પતરાવાળા ઉપાડ્યા. રાજા હતા એ તો બીજાના આગળ બધું કામ કરાવીએ કેવા હતા, ઉભા ઉભા. ઘણા માણસ એટલા હોશિયાર હોય, કોઈ ફેક્ટરીનો માલિક હોય અથવા તો અહીંના કોઠારી સ્વામી હોય અથવા તો કોઈ મોટા માણસ હોય, એને ત્યાં 15-20 નોકર હોય અને પછી એવી મીઠી મીઠી વાતો કરતો હોય. અરે શેઠ, આજ તો આ બધું જ કામ થઈ ગયું, પતી જ જવાનું છે, જરાય ચિંતા કરતા નહીં. હા, અડે જ નહીં, ક્યાંય વાંકો જ વળે નહીં, માથે લે જ નહીં. બધા આગળ કરાવે બધું, દોડા દોડા, આમ કરો ને તેમ કરો ને, આ કરી નાખતો, આમ કરી નાખતો. ઈમાનદારી જરાય ન હોય. પોતે કર્મ કરે. ભગવાન કૃષ્ણ, સ્વામિનારાયણ ભગવાન બધા પોતે કરે. મારે તમને ક્લિપ દેખાડવી છે, બહુ મસ્ત છે. વાંકા જ વળે ને, એ તમે જોવો ને તો મજા બહુ આવશે. હા, આમ જોજો, આ ભાઈ છે ને કેટલી મહેનત કરે. જો આમ જો, દોડા દોડ તો હા ચડી જાય ને, તો પરસેવો વળી જાય છે ને. ઉપાડે ઓલા થાકી જાય. છે ને પણ હીરો. આ બસ આપણે નામ ન દેવાય પણ ઈ જો. બાળું આવું જેટલા કરનારા હોય છે, કોઈ દાડો અંદરથી સુખી નથી હોતા, ક્યારેય સુખી ના હોય. ઈશ્વરને વંદન કરીને વફાદારીની પ્રતિજ્ઞા કરવાની છે. ઈશ્વરને નમન કરીને નમક હલાલી નહીં કરવું એનું વચન આપવાનું છે. ઈશ્વરને પ્રણામ કરીને
ઠાકોરજીને કહેવાનું છે કે હે પ્રભુ, હું કાયમની માટે પ્રામાણિક રહીશ. વંદન, પ્રણામ અને નમન આ ત્રણેય શબ્દોના અર્થો આવા છે. ખાલી માથું મૂકીને પગે લાગીને હાલતા થઈ જાય અને બાર કેટલાના ગળા કરી નાખી. અહીં હનુમાનજી આગળ આવીને સરસ મજાની સ્તુતિ કરીએ અને હનુમાનજીની જ ઘાણી કરીએ. એને નડીએ તો ઈશ્વરને બધી જ ખબર હોય છે. ભગવાન કૃષ્ણ પણ વફાદારી પૂર્વક કામ કરતા હતા. કુંતાજીએ ભગવાનને વંદન કરીને કીધું, પ્રભુ અમારે તારો ઉપયોગ નથી કરવો, અમારે તારા ઉપયોગમાં આવી જવું છે. કાયમ પ્રભુને પ્રાર્થના કરો કે હે પ્રભુ, અમે કોઈને કોઈ રીતે તારું કામ કરીએ. બસ. સુત પુરાણે કહે છે કે મુનિઓ, ભગવાન રોકાણા ધર્મરાજ યુધિષ્ઠિરને કાયમ એમ થયા કરે કે મેં કેટલું પાપ કર્યું. હારા માણા હોય ને એને પસ્તાવો થાય, નકામા માણાને પસ્તાવો ન થાય ને કઈ ન થાય. આટલા બધાને મેં માર્યા એક રાજ્ય માટે. દુઃખી બહુ રહેતા હતા. વ્યાસ ભગવાન સમજાવવા આવ્યા તોય શોક ટળ્યો નહીં. સ્વયં ભગવાન કૃષ્ણે સમજાવ્યા તોય શોક ન ટળ્યો. નિરાશ થઈને બેઠા હતા એટલે ઠાકોરજી આવીને કહે, યુધિષ્ઠિર મોટા ભાઈ, ક્यों परेशान होते हो? કે પ્રભુ, કેટલા લોકોને મેં મારી નાખ્યા. આ કોરોના આવ્યો ને ત્યારથી મને એ મહાભારતનું યુદ્ધ બહુ યાદ આવે. મેં 2-3 વખત નીલકંઠ ભગતને કીધું. આજે મેં કીધું ભારત આખામાંથી 1-2 લાખ માણસો મર્યા હશે, વધારે નહીં મર્યા હોય કોરોનામાં, 1-2 લાખ. અને તોય આટલો હાહાકાર. કેટલાય મા બાપ વગરના થઈ ગયા, કેટલાય ધણી વગરના થઈ ગયા, કેટલાય ઘરવાળી વગરના થઈ ગયા, કેટલાય છોકરા વગરના થઈ ગયા. આવું બધું થયું. કેટલાયના ઘર અનાથ થઈ ગયા, કેટલાયના ઘરની અંદર કમાવા વાળો બિચારો જતો રહ્યો, કેટલાયના ઘરમાં રસોઈ કરવા વાળી જતી રહી, કેટલાયનો એકનો એક વારસદાર છોકરો જતો રહ્યો. આવું આપણને દુઃખ બહુ થાય. પણ મહાભારતના યુદ્ધની અંદર તમામ પુરુષો જ મર્યા અને બધા યુવાન. અને કેટલી સંખ્યામાં? કરોડોની સંખ્યામાં. લાખો ઘર અનાથ થઈ ગયા, લાખો ઘર. કરોડો સ્ત્રીઓ વિધવા થઈ ગઈ. કરોડો સ્ત્રીના હાથે રાખડી બાંધનારું કાંડું હતું એ જ હતું. કલ્પના ના કરી શકાય. આ દેશની પરિસ્થિતિ એટલી ભયંકર હતી. પણ ઘણી વખત થાય શું ખબર છે? જેટલું ગુંબડું મોટું એટલું ઓપરેશન મોટું. હવે ગુંબડા જ મોટા થઈ ગયા પછી એને ઓપરેશન કરવું કે નહીં? દુઃખે બહુ, પણ કાઢ્યા વિના છૂટક્યો નહીં. એટલે જ્યારે જ્યારે આવું કંઈક ગુમડા થાય ને ત્યારે ઠાકોરજી કાંઈક ઓપરેશનનો કાર્યક્રમ કરે. આજે એક ભાઈ બહુ સરસ લખ્યું, હે ઠાકોર ગુજરાત ઉપર કૃપા કર, કોરોના માંડ હળવો થયો ત્યાં વાવાઝોડું મોકલ્યું. ઈશ્વરની એક જ સામાન્ય શક્તિ છે ને એ ખાલી જરાક જ ફૂંકાય તો ભલભલાને દોત્યા ઢીલા ગીર નાખેલો હતો. આ પરમાત્માની તાકાત તો તમે જો. ભગવાન કૃષ્ણ યુધિષ્ઠિર મહારાજને સમજાવ્યા કે ચાલો આપણે ભીષ્મ દાદા પાસે જઈ, એ તમને
નીતિ અને રાજનીતિ સમજાવશે. અને પછી ધર્મરાજ યુધિષ્ઠિર, બીજા 4 ભાઈ, એક દ્રૌપદી અને ભગવાન કૃષ્ણ, આ બધા જ ભીષ્મ દાદાની પાસે જાય છે. વ્યાસ, ધૌમ્ય આવા મોટા મોટા ઋષિઓ પણ ભીષ્મ દાદા પોતાનો પ્રાણ કઈ રીતે છોડે છે એ દર્શન કરવા માટે હાજર રહ્યા. એમાં તો કેટલા ઋષિઓના નામ લખ્યા, એમાં પરશુરામ પોતે હાજર છે, વ્યાસ છે, મોટા મોટા ઋષિઓ. તમે એક વિચાર તો કરો, રાજ પરિવારમાં જન્મેલો આ છોકરો આખી જિંદગી રાજભવનમાં રહ્યો, પણ પોતાના જીવનરૂપી ચાદરને એક પણ કલંકનો ડાઘ ન લાગવા દીધો. એની આંખ કેટલી નિયંત્રણ વાળી છે. સત્તાઓ ઉપર એના છોકરા બેહે તો હાથ જોડીને ઉભા રહે. બોલો, કારણ એને પ્રતિજ્ઞા કરી છે કે આ ગાદીની ઉપર જે બેસશે એની અંદર હું મારા બાપના દર્શન કરીશ, હું આ ગાદીને વફાદાર રહીશ. આ 5 પાંડવો, દ્રૌપદી ને ભગવાન કૃષ્ણ આવ્યા. અનંત કોટી બ્રહ્માંડના અધિપતિએ એ બાણની શૈયા ઉપર સુતેલા શ્વેત વસ્ત્રધારી મહાભારતનું મહાન પાત્ર ભીષ્મને 2 હાથ જોડીને પ્રણામ કર્યા અને હસતા હસતા ઠાકોરજી કીધું, પિતામહ આપકે ચરણો में વંદન કરતા. એ વખતે મહિનાઓથી જે શૈયા ઉપર છે, બાણની શૈયા, ગાડલા નહોતા, અહીંથી બાણ મારે અને પાછળ નીકળી ગયેલા. આ ગળેથી માંડીને ઠેઠ પગ સુધી અને હાથ સુધી અર્જુને એટલા બાણ માર્યા, આમ બાપા ઢળી ગયા. તે શરીર ધરતી ઉપર નહીં, ઉપર બાણના આધારે રહ્યું. મહાભારતમાં કથા છે, દાદાને એવી રીતે ઢાળી દીધા એટલે ભીષ્મ દાદાએ પાણી માંગ્યું. દુર્યોધન તરત દોડતો આવ્યો, પાંડવો આવ્યા, માથું લટકતું હતું. અને ભીષ્મ દાદાએ કીધું, કોઈ મુझे સરાહના દો. દુર્યોધન તો ગાલ મસુરિયા લઈ આવ્યો. પછી દાદાએ અર્જુનને કીધું, અર્જુન इस सैया को शोभे ऐसा सराहना चाहिए मुझे. અને 2 બાણ લઈ અને દાદાના માથાને એવો ટેકો દઈ દીધો. વીરની શૈયા છે. આ કઈ રાજભવનમાં ગાડલામાં હું થોડો હૂતો છું? ભારત વર્ષનું સર્જન થયું, આ ધરતીનું સર્જન થયું ત્યારથી આરંભીને આજ દિવસ સુધી આ ધરતીની ઉપર જેવી શૈયા ઉપર મહાભારતનું મહાન પાત્ર ભીષ્મ હતા, એવી શૈયા ઉપર આજ દિવસ કોઈ નથી હોતું. અને બાપના આશીર્વાદ હતા, વરદાન હતું, હે ભીષ્મ તુझे मैं इच्छा मृत्यु का वरदान देता हूं. આ ધરતીની ઉપર જે આવે એ કાળનો કોળિયો થાય. જ્યારે ભીષ્મ દાદાની આજુબાજુમાં તો કાળને ફરવું પડે, એ ઓર્ડર કરે ને તો આવે, બાકી એની તાકાત નથી આવી. એટલે દાદા દ્વાર બંધ કરી દે એટલે કાળ આજુબાજુમાં આટો મારવા માંડે. કોઈ એવી શક્તિ નથી કે એનું મૃત્યુ કરી શકે. વિચાર કરો, જેના ચરણની રજ સ્વયં દ્વારિકા નાથ માથે ચડાવતો હોય એ દાદો હશે કેવો? ભગવાન કૃષ્ણ માથા પાસે જઈ કાનમાં કહે, દાદા આ તમારા છોકરા આવ્યા છે, હું લઈ આવ્યો છું, એને કૃપા કરો, એને રાજનીતિનું જ્ઞાન આપો, એને ધર્મ સમજાવો. એ શોકમાં રહી છે. ત્યારે ભગવાન
भीष्म दादा हंसता हंसता कहे, कृष्ण केशव, मैं जानता हूं तुझे, निमित्त है, लेकिन तू मुझे दर्शन देने के लिए आया है। मुझे पता था तू आएगा और इसलिए तो मैं प्रतीक्षा करके बैठा हूं। मेरे जैसा भाग्यवान कोई नहीं है। तू मेरे सामने खड़ा होगा और मुझे प्राण त्यागने का योग प्राप्त होगा। और आदेश करे भीष्म, सदैव देवो भगवान प्रतीक्षता। ઓર્ડર છે પ્રતીક્ષતા. આપણે કોઈ મોટા ઓફિસરની ઓફિસમાં જાય, કલેક્ટર કે એસપી કે કમિશનર, અને પછી કંઈક ફલાણા આવ્યા, કયો ઘડીક બેહે, વિનંતી ન કરે. આયા ભીષ્મ દાદા કહે, સદેવ દેવો ભગવાન પ્રતીક્ષતા યાવત નહમ કલેવરમ યાવત इदम विनोम्यहम। ऐ केशव, जब तक मैं मेरा ये शरीर का त्याग न करूं तब तक तुम मेरे सामने खड़े हो जाओ, प्रतीक्षा करो। बस આપણે બધાય ભગવાનને આજ પ્રાર્થના કરવાની, હે ઠાકોર, તારે જે કરવું હોય કરજે, પણ અમારો અંતકાળ નજીક હોય ને, છેલ્લો શ્વાસ હોય ને, अरे तू के तारा साधु हमारी पासे होगा जी। बस इतना तो करना स्वामी, जब प्राण तन से निकलेगा। इतना तो करना स्वामी, जब प्राण तन से निकले। इतना तो करना स्वामी, जब प्राण तन से निकले। गोविंद नाम लेकर जय हो। जब प्राण तन से निकले। गोविंद नाम लेकर तन प्राण तन से निकले। इतना तो करना स्वामी, जब प्राण तन से निकले। इतना तो करना स्वामी, जब प्राण तन से निकले। जय हो। તમામ મોટા સાધુ પ્રાર્થના કરે. મુક્તાનંદ સ્વામીએ મહારાજને કીધું, અંતકાળે આવી રહી સંભાળી લેજો શ્યામળા. પ્રેમાનંદ સ્વામી ગાય, હે ઠાકોર બિસર ન જાશો મેરેની, એ વર માગું હું ની. આપણે બધાએ જે ટીવીના માધ્યમથી સાંભળે છે, બધાએ ભગવાનને પ્રાર્થના કરજો. અમારા શરીરમાં નળિયું નાખી હોય, આજુબાજુમાં પીપીટી કીટ પહેરીને યમદૂત જેવા લોકો આંટા મારતા હોય, ત્યાં અમારા શ્વાસ ન છૂટે. મહારાજ, અમારા શ્વાસ તો તારી મૂર્તિ સામે હોય, તારા સાધુ અમારા ઘરે આવ્યા હોય, ભગવાનનું સ્મરણ થતું હોય, અને અમારી આંખ ભલે બંધ થઈ જાય. गंगा जी का तट हो, यमुना का वंशीवट हो। गंगा जी का तट हो, मेरा सावरा निकट हो,
तो करना स्वामी जब प्राण तन से निकले। जय जय। श्री वृंदावन स्थल हो आहा। मुख में तुलसी दल हो। श्री वृंदावन स्थल हो मुख में तुलसी दल हो। श्री वृंदावन स्थल हो मुख में तुलसी दल हो। श्री वृंदावन स्थल हो मुख में तुलसी दल हो। विष्णु चरण जल हो विष्णु चरण जल हो। जब प्राण तन से निकले इतना तो करना स्वामी जब प्राण तन से निकले। જો આજથી ભગવાનને કીધું હશે ને તો ભગવાન ધ્યાન રાખ્યો. મને ખ્યાલ છે પુરાણી સ્વામી જગત પ્રકાશ સ્વામી ડબાણવાળા કથામાં કાયમ એક વાત કરતા, હે ભગવાન જ્યાં સુધી જીવાડ ત્યાં સુધી મુરાદ પૂર્વક જીવાડ જાય और मेरी एक ही इच्छा है अंतिम, जो तू मेरे कर्म से प्रसन्न हो तो मैं तेरे सामने मेरा प्राण छोड़ू. कारण भगवाने સાંભળ્યું, ભગવાનને કેવું કાયમ કેવું, કારણ કે મોટો માણસ છે, ભૂલી બહુ જાય, કારણ કે જાજા કહેવા વાળા ને. परम पूज्य राम सुखदास स्वामी बहुत सारी बात करता, घड़िए घड़िए कहता रहो, हे ठाकुर मैं तेरा हूँ हो, मैं तेरा हूँ. जब याद आए तब उनको याद दिलाओ कि मैं तेरा हूँ. गढ़पुर का आंगन हो दादा का दरबार हो। गढ़पुर का आंगन हो दादा का दरबार हो। गोपीनाथ स्मरण हो गोपीनाथ स्मरण हो। जब प्राण तन से निकले इतना तो करना स्वामी जब प्राण तन से निकले इतना तो करना स्वामी जब प्राण तन से निकले जब प्राण तन से निकले जब प्राण तन से निकले। मृत्यु निश्चित है. भगवान ने क्यों जाजू न जीवाड़ तो काई नहीं, हरखू जीवाड़जे. હું લાંબુ જીવીને અહીંયા હું કરવું છે, ઓલા નથી કે કાઢી હું લેવું જાય છે. અત્યારથી જો ભગવાનને યાદ કર્યા છે, ભગવાનનું ભજન કર્યું છે, ભગવાનનો પ્રસાદની ઈચ્છા રાખી છે,
તો અંતકાળે આ યાદ આવશે. અત્યારથી જ ખોટા ધંધા કર્યા હશે તો અંતકાળે નહીં આવે. પંચોતેર 80 વર્ષનો બાપો મરવા પીડ્યો, ખાટલામાં દેખાતો નહોતો. બેભાન થઈ ગયેલો. છોકરા આવ્યા આજુબાજુમાં બધા, કોઈ દાડો હરિભજન કરેલું નહીં, કોઈ દાડો મંદિર ગયેલો નહીં, કોઈ દાડો આમ કરેલું નહીં, કોઈ દાડો કોઈનું હારું જોયેલું નહીં, કોઈ દાડો એ ડોહો કોઈનું હારું બોલેલો નહીં. છોકરા બિચારા હારા થયા, થોડાક ભગવાનના ભગત થયા, આજુબાજુમાં ઊભા હતા. બે ભાનમાંથી અચાનક જાગ્યો, બૂમ પાડી, તુલસી તુલસી. છોકરા રાજી થઈ ગયા કે સારું થયું, બાપાએ છેલ્લે છેલ્લે તુલસી તો માગ્યું. ઘરની બહાર આંગણાની અંદર તુલસીના છોડ હતા. 4-5 પાન તોડી ધોઈ ઠાકોરજીને ચરણ અડાડી અને છોકરો લઈને આવ્યો. લ્યો બાપુ મોઢું પોળું કરો, તુલસી લાવ્યો. ત્યારે ડોહો હૂતો કે ગાંડી ના, આ નહીં તો ગુટકા તુલસી માગું છું. આ હાલત જેને ભજન નથી કર્યું એની છે. બાકી તો હસતા હસતા જાય, રમતા રમતા જાય. આજે હું કેટલાય એવા ડોહાઓ બાપાઓને ઓળખું છું. જ્યારે મળે ને ત્યારે એમ કે સ્વામી આઈ એમ રેડી હો. હા, ભગવાન સિવાય કાંઈ જોતું નથી ને ભગવાન સિવાય કાંઈ યાદ નથી ને ભગવાન સિવાય કોઈ વસ્તુમાં પ્રીતિ જ નથી. આપણે ઘણું જીવા ને ઘણું કર્યું ને પરવારી ગયા છીએ. હવે આપણે શું અહીં રહીને કરવું છે? આપણે જાવું તો જગ્યા થાય. આવા લોકોને ધન્યવાદ છે. હમણાં એક નહોતો પેપરમાં દાખલો આવ્યો, RSSના બહુ મોટા કાર્યકર્તા, 80-85 વર્ષની ઉંમર, કોરોના થઈ ગયેલો. ઓલું અંદર ઓક્સિજનના બાટલા ચડતા હતા, ખાટલો એકે ખાલી નહીં. એમાં એક યુવાન બેન આવ્યા, છોકરાવાળા, કોરોના બહુ, ખાટલો મળે જ નહીં. અને બાપાને ખબર પડી. બાપાએ ડૉક્ટરને બોલાવીને કીધું, મેં ઘણું જીવી લીધું, એને આપો ખાટલો, હું ખાટલો ખાલી કરું છું. મેં જીવી લીધું, હવે એની સામે આખી જિંદગી પડી. હું જાશ તો કોઈને ખોટ નહીં પડે. એ જાહે તેના નાના નાના છોકરા રખડી પડશે, એનું ઘર રખડી પડશે. આનું નામ કહેવાય જીવા. આનું નામ કહેવાય મૃત્યુ સુધારી લીધું. मरना मरना सब करे मरी न जाने कोई. विश्व पिता ने कहा सदैव देवो भगवान प्रतीक्षता कलेवरम यावद इदम विनौम्य. हे महाराज, मैं मेरा शरीर जब तक नहीं छोड़ता तब तक प्रतीक्षता, मेरी प्रतीक्षा करो. આનું નામ ભક્તિની તાકાત છે. ઈશ્વરને પણ ઓર્ડર કરે, ઉભો રહે તું ઘડી. હા, મારા હાથમાં છે મારા પ્રાણ છોડવા. અને પછી ધર્મરાજ યુધિષ્ઠિરને બોલાવી રાજનીતિ, ધર્મનીતિ, આ બધી જ વાત કરી, જેનું નામ શાંતિ પર્વ પડ્યું. અને વાત કરતા કરતા ભીષ્મ દાદા કહે, અહો આશ્ચર્યમ. કેવું આશ્ચર્ય છે હે યુધિષ્ઠિર, જેના ભાગ્યમાં જે લખ્યું હોય છે ને એ જ થાય, કોઈ ફેરવી શકતું નથી. નકર તમારે દુઃખ આવે, તમારે, કારણ યત્ર ધર્મ સુતો રાજા ગદાધારી વૃકોદર કૃષ્ણો સ્ત્રી ગાંડીવમ ચાપમ સુહૃદ કૃષ્ણ તતો વિપદ. આહા,
જ્યાં તારા જેવો ધર્મવાન, નીતિવાન, દયાળુ રાજા હોય અને ગદાધારી ભીમ હોય. ગાંડીવધારી જે અર્જુન જેની રખેવાળી કરતો હોય અને જેના મિત્ર, જેના રખેવાળ સ્વયં અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ કૃષ્ણ હોય અને ત્યાંય આટલી બધી વિપત. તમારે લાક્ષાગૃહમાં હળગવું પડે, તમારા ભાઈને ઝેર પાઈને મારી નાખે, તમારે 12-13 વર્ષ વન ભટકવું પડે, તમારા છોકરાને અસ્વસ્થામાં કાપી નાખે, તમારે તમારા હકનો હિસ્સો લેવા માટે આ મહાભારતનું યુદ્ધ ખેડવું પડે, આટલી ઉપાધિ. એ યુધિષ્ઠિર, જન્મથી માંડીને આજ દિવસ સુધી તમે સુખ જોયું જ નથી. હવે માંડ આ ઠાકોરની કૃપાથી સુખ આવ્યું છે, હવે હું લેવાનું દુઃખી થશે. પાછું વળીને જોવાનું બંધ કર મારા બાપ, આગળ જો. તારે શું કરવાનું, શું થઈ ગયું ભૂલી જા, શું કરવાનું છે એ કામ કર. ઇતના બડા ભારત વર્ષ છે, આ ભગવાન કૃષ્ણ જેવો તારો રખેવાળ અને તારો સારથી છે, તમારા સલાહકાર અને દૂત છે, એના આદેશ પ્રમાણે કામ કરવા માંડો. જો હો ગયા वो भूतकाल हो गया, भविष्य तुम्हारे हाथ में है, भूतकाल को तुम परिवर्तित नहीं कर पाओगे. हाँ, एक सलाह मारी છે તને, તું ભારત વર્ષનો સમ્રાટ છો, બધું જ કરજે, પણ કોઈ દાડો દરિદ્ર અને ભગવાનના ભક્તને રંજાડતો નહીં. દારિદ્રાન ભર કૌંતેય માં પ્રયચ્છેશ્વરે ધનમ. દરિદ્રને રંજાડતો નહીં. ખોટી લોકોને તું કેર લઈ અને તારી તેજુરી ભરતો નહીં. કારણ કે દરિદ્રને જો રંજાડ્યા હશે ને તો એમાંથી દુઃખ સિવાય કાંઈ નહીં આવે. વાલા ભક્તો, આપણે બધાએ આજ શીખવાનું છે, દરિદ્રને ક્યારેય રંજાડવાના. સુત પુરાણે કહે છે કે મને એવું, અને પછી ધર્મરાજ યુધિષ્ઠિરને ઉપદેશ આપીને પછી દાદાએ હાથ જોડ્યા છે ભગવાન કૃષ્ણને. એ કેશવ, મારે એક તારું કામ છે, આ કથા સમજવા જેવી. બોલો ને દાદા, મારી એક વાત માનીશ? બોલો ને પ્રભુ. મારે એકની એક દીકરી છે ને એ દીકરી મારે તારી સાથે પરણાવવી છે ને હાવ કુંવારી છે. પાંડવોને એમ થયું કે આ દાદાને દીકરી, આ તો નૈષ્ટિક બ્રહ્મચારી, આને લગ્ન કર્યા નથી ને આમ કેમ. અને પછી ભીષ્મ દાદા સ્તુતિ બહુ અદભુત કરે છે. ઇતિમતિ રૂપ કલ્પિતા તૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભૂમિ स्वसुखमुपगते क्वचित् विहर्तुं प्रकृतिमुपेयुषि स्वसुखमुपगते क्वचित् विहर्तुं प्रकृतिमुपेयुषि यत्पवत्रप्रवाह कल्पिता वितृष्णा भगवती सात्वत ભગવાન ને કહે છે ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા, કે દાદા તમારે તમારી દીકરીના મારે લગ્ન કરવા તે કે
કોણ દીકરી? મતિ એટલે બુદ્ધિ. મારી બુદ્ધિ રૂપી, મારી મતિ રૂપી દીકરી આજ દિવસ સુધી હાવ નિષ્કલંક અને કુંવારી છે. આપણને બધાને બુદ્ધિ છે, પણ આપણી બુદ્ધિ વિશુદ્ધ નથી, દૂષિત છે. સ્વાર્થથી, પ્રપંચથી, કપટથી, પાપથી. અને દાદા તો શું કહે છે? ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી કેવી? હે ઠાકોર, તૃષ્ણા રહિત મારી બુદ્ધિ છે, અને મારી બુદ્ધિને મારી દીકરી રૂપે મેં પાળીને મોટી કરી છે. આજ દિવસ સુધી યોગ્ય મૂર્ત્યો કોઈ નહોતો મળ્યો. આ દુનિયામાં બાપ અને દીકરીના સંબંધ કંઈક અલગ હોય. એકની એક દીકરી હોય, નાનપણથી મોટી કરી હોય, 18-20 વર્ષની થાય એટલે બાપા મૂર્ત્યો ગોતે. અને એમ હોય કોણ કે મારી દીકરી એના ઘરે જાય ને ક્યારેય દુઃખી ન થાય. તો મૂર્ત્યો કેવો હોવો જોઈએ એ ભીષ્મ દાદા અહીં બતાવે. ચાર લોકો લગ્નની અંદર ભાગીદાર હોય છે: મા, બાપ, ભાઈઓ અને હગાવાલા ને દીકરી. એમાં બધાને અલગ અલગ પસંદ હોય. શાસ્ત્રમાં લખ્યું, કન્યા વરજતે રૂપમ માતા વિત્તમ પિતા શ્રુતમ. કન્યા શું જોવે? રૂપાળો છે કે નહીં એટલું જ જોવે. કન્યા વરજતે રૂપમ, દીકરીને જો રૂપાળું મોઢું દેખાઈ ગયું એટલે જય સ્વામિનારાયણ. પણ બાપ ખાલી રૂપ ન જોવે. માતા વિત્તમ, તમે છોકરો જોવા જાઓ, કન્યાએ પસંદ કર્યો હોય તો તમારી ઘરવાળી તમને પૂછે રૂપિયાવાળો છે કે હાવ હાવ ઠંઠન ભાળ છે? હા, માતા વિત્તમ, પૈસાવાળો હોવો જોઈએ. બીજું હોય કે ન હોય, મીઠું હોય કે ન હોય હાલશે, પણ એનો પૈસાવાળો છે. પિતા શ્રુતમ, પિતા એવું જોવે કે એની આબરૂ તો સારી છે ને, ગામમાં, સમાજમાં, એના પરિવારમાં એની આબરૂ કેવી છે એ બધાને પૂછે કે માણા કેવા. અને બાંધવ કુલમ ઈચ્છંતી, બાંધવ એટલે એના ભાઈ. કુળવાન છે એ કયા કુળનો છે તો જોવો, આપણને એને મેળ પડે એમ છે ને. અને બીજા બધા મિષ્ટાનમ ઇતરે જના, આજુબાજુ વાળા એમ કે ક્યારે પરણાવો છો, કેમ લાડવા ખાવા મળે ને, એને બીજું કઈ લેવા દેવાનું હોય. અને મિષ્ટાન ની હારે આમાં લખ્યું. કન્યા રૂપ ગોતે, બાપ બધું જ ગોતે. પણ સારું ઘણી વખત એવું ખબર પડે કે ગમે એટલું સારું ગોત્યું હોય, ગમે એટલું સારું ગોત્યું હોય, ભાગ્યમાં હોય ને એવું જ થાય હો. હા, એક ભજન આવતું, ગીત આવતું, કદાચ મોહન બાપાને આવડતું હશે. અયોધ્યાનું રાજ જોઈ જોઈ સીતા પરિણાવ્યા. હા, રામ જેવો ધણી મળ્યો પણ કરમમાં વનવાસ લખ્યો તો માને આખી જિંદગી જંગલમાં કાઢવાની, આખી. હા, કેટલું જોયું હોય છે નકર. હે, અને આ દુનિયાનો કોઈ બાપ એવો છે કે મારી દીકરી દુઃખી થાય એવું ગોતું? પણ કર્મની કઠણાઈ લખી હોય ને મારા બાપ, હો ઘણું સારું હોય તો એવું થાય. જાનકીનો નાથ પણ જાણી રે શક્યો નહીં, કાલે સવારે શું થવાનું. જાનકીનો નાથ પણ જાણી રે શક્યો નહીં, કાલે સવારે શું થવાનું.
કાકી રે માટીનો રહ્યો કોડિયું અકાયા જબ પીને પૂજાવાનું રે જાનકીનો નાથ પણ જાણી લેશ જોઈ કાલે સવારે શું થવાનું, કાલે સવારે શું થવાનું, કાલે સવારે શું થવાનું. दिन उगे दिन हाथ में रात नहीं चिरकाल, ऊंची नीची ફર્યા કરે આ જીવનની ઘટમાળ. ક્યારેક આમ ને ક્યારેક આમ. સુત પુરાણે કહે છે એક મુનિઓ, દાદાએ હાથ જોડીને કીધું, એક કન્યા છે, ડાય છે, રૂપાળી છે, તૃષ્ણા વગરની છે, તને પરણાવી અને મારી દીકરીને તું ગમી ગયો. સૌ પ્રથમ રૂપ જોવાય તો તારું રૂપ કેવું છે? ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ રવિગરગૌરવરાંબરમ દધાને વપુરલકકુલામૃતાનનાજમ વિજય સખેરતિરસ્તુ આહા. હું ભીષ્મ દાદા 175 વર્ષની ઉંમર છે, જીવનના અંતિમ શ્વાસ લે છે અને કૃષ્ણના સૌંદર્યનું જે વર્ણન કરે, આખા બ્રહ્માંડમાં એ ઠાકોર તેરે જૈસા સુંદર કોઈ આદમી નહીં હૈ. ત્રિભુવન કમનમ તમાલ વર્ણ, ત્રણેય ભુવનમાં તમાલ વર્ણ એટલે તમાલ પત્રનો જે રંગ હોય ને એવો વર્ણ તારો. વપુરલ કકુલાવૃતા નાભજમ, આમ વાંકડિયાળા વાળ છે અને એની વચ્ચે ચાંદાને શરમાવે એવું તારું સુંદર મજાનું મોઢું છે. હસૈન ગાલે ખાડા પડે છે એવા હે વિજયના સખા કૃષ્ણ, મારી મતીને તારામાં રતિ થઈ ગઈ છે. રતિ એટલે પ્રાય. ગમે એવો રૂપાળો છોકરો હોય પણ એ છોકરાની અંદર રૂપ હોય પણ શૌર્ય ન હોય તો, હિંમત ન હોય તો દીકરી કોઈ દાડો એવો છોકરો પસંદ ના કરે. આ વાંધો ભાળીને ભાગી જાય એવો છોકરો આપણી છોકરીની રક્ષા શું કરે? એટલે ભગવાનને કહે છે યુધિ તુરગ રજો વિધુમ્ન વિશ્વ. તમારી અંદર સુરવીરતા કેટલી છે, વીરતા કેટલી છે કે ભયંકર યુદ્ધની અંદર આમથી અમારા રથ આવતા હતા, ઠાકોરજી આ બાજુથી તું આવતો. અર્જુનને મારવા માટે હું મારા ધનુષમાંથી બાણ છોડતો હતો, પણ હે કેશવ, તું તારા પાર્થને બચાવવા માટે ઊભો થઈ મારા બાણને તારી છાતીમાં લઈ લેતો હતો અને તારા કવચ, તારા વસ્ત્રો આખા વિખાઈ ગયા હતા અને છાતીમાંથી અને માથામાંથી લોહીની ધારાઓ નીકળતી હતી અને તે છતાં તમે પાછો પગ નહોતો કર્યો. એવું તો તમારામાં શૌર્ય છે. મમ નિશિત શરીર વિભત્યમાન, મારા સરથી જેનું બખ્તર આખું વિખાઈ ગયું છે એવા હે ઠાકોર, મારી મતિરૂપી કન્યા હું તને અર્પણ કરું છું. વરરાજાની અંદર રૂપ હોય અને શૌર્ય પણ હોય, પણ જો વાત્સલ્ય ન હોય, હેત ન હોય તો એ વરરાજો કામનો નહીં.
તો તમારું વાત્સલ્ય કેવું છે? સપદી સખી વચો નિશમ્ય મધ્ય. વાત્સલ્ય જેનામાં હોય ને એ કયું કરે. અને આ દુનિયાની કોઈ સ્ત્રી એવી નથી કે પોતે કે એમ પોતાનો ધણી ન કરે. બધાને ઊંડા મૂંડી એક જ ઈચ્છા હોય, કેવો દીકરો જોઈ હું કહું ને એમ કરે ને એવું. એટલે જ ગોરમાં પૂજે. 6 વર્ષ સુધી બિચારી દીકરીઓ ગોરમાં પૂજે, મોળાકત કરે અને સરસ મજાના ગોરમાં પૂજીને એક જ પ્રાર્થના કરે કે ગોરમાં રે કંત દેજો કયા ગ્રાહ. કે એમ કરે ને એવા દેજો. અને ગોરમાં ફળે એને 100% ફળે. એ કે એમ જ કરે બિચારા. હા, એક બેનને પૂછ્યું કે અમારા ભાઈ શું કરે? તો કે હું કહું એ કરે, બીજું શું કરે? બીજું થી શું કરે? બીજા હું કહું એ કરે. એવું તો કે તમે કેવા કઈ આગ્રહ છો? સપદી સખી વચો નિશમ્ય મધ્ય નિજ પર યૌર બલ યૌરથમ નિવેશ્યા. યુદ્ધના મેદાનની અંદર જ્યારે અર્જુનનો રથ લઈને તમે આવ્યા ને અર્જુને કીધું સેન યૌર ઉભયોર મધ્ય રથમ સ્થાપયમેચ્યુતા. હે કૃષ્ણ, આ બંને સેનાઓની વચ્ચે રથ લઈ જઈને મારો ઊભો રાખો. આ ધીસ ઇઝ ઓર્ડર. સ્થાપયમેચ્યુતા, મેરા રથ की સ્થાપના કરો. ભગવાને કીધું જી ભારત. અને બંને સેનાઓની વચ્ચે લાવીને રથ ઊભો રાખ્યો. અને એ વખતે તમને અર્જુને પૂછ્યું કે મારે કોની હારે યુદ્ધ કરવાનું છે? અને તમે દોહરી ઉપર ઊભા થઈને અમારી સામું આંગળી સીંધીને કહેતા આ ભીષ્મની સામે તારે યુદ્ધ કરવાનું છે, આ દ્રોણની સામે તારે યુદ્ધ કરવાનું છે, આ કૃપાચાર્યની સામે તારે યુદ્ધ કરવાનું છે, આ દુર્યોધનની સામે તારે યુદ્ધ કરવાનું, આ પહેલા દેખાય તારા મામા શલ્યની સામે તારે યુદ્ધ કરવાનું છે. અને હે ઠાકુર, જ્યારે સામે હગાવાલાને જોયા અને એ વખતે અર્જુનને મોહ થયો, યુદ્ધના મેદાનમાં મોહ થયો. અહીંયા દાદા એવું કહે છે, પ્રભુ શૌર્ય હોય, વાત્સલ્ય હોય, પણ જ્ઞાન જ ન હોય એવો મૃત્યુ શું કરે? પણ તમે જ્ઞાની કેવા છો એ યાદ કરાવે છે. વ્યવહિત નૃપ નામુખમ નિરક્ષા. હગાવાલાને પોતાના દાદા, ગુરુ, ભાઈ, ભાણેજ અને મામાને જોઈને અર્જુનના ગાત્રો ઢીલા થઈ ગયા. અને ગીતામાં અર્જુન બોલે છે, હે પ્રભુ, મારાથી યુદ્ધ નહીં થાય. સિદંતિ મમ ગાત્રાણી મુખમ ચ પરિશુષ્યતે ગાંડીવમ સંસ્રતે હસ્તાત ત્વચૈવ પરિદહ્યતે. હે ઠાકુર, મારા હાથમાંથી ગાંડીવ સરી પડે છે, મારા રૂવાટે રૂવાટે બળતરા થાય છે, મારું મોઢું હુકાઈ ગયું છે, મારી મતિ ભ્રમિત છે. શું જેના ખોળામાં રમીને મોટો થયો એને મારવાના મારે? ન યોત્સામી કેશવા, મેં યુદ્ધ નહીં કરું કહા. અને હે કૃષ્ણ, 3 લોકનું રાજ્ય મળતું હોય તોય મારે આમની સામે યુદ્ધ નથી કરવું, તો ધરતીની કામના માટે તો યુદ્ધ હું ક્યું કરતા? મેં નહીં લડુંગા. આમ કરીને ધનુષને બાણ છોડી અને રથની પાછલી બેઠકે જઈને જ્યારે અર્જુન બેસી ગયો અને ત્યારે તમે ગીતાનું જ્ઞાન આપ્યું અને અર્જુનને બેઠો કર્યો. બેઠો તો એવો કર્યો કે હાથમાં ધનુષ લઈ તમારા ચરણનો સ્પર્શ કરી એટલું જ બોલ્યો, હે કૃષ્ણ, જેમ આપ કહોગે ऐसा ही करूंगा. मेरा मोह मात्र निकल गया है. આવું તો તમારું સરસ મજાનું જ્ઞાન છે. બધું જ હોય પણ પતિ જો પ્રેમી ન હોય તો
પ્રેમ ન હોય ને તો કાંઈ છોડે નહીં, પ્રેમ હોય ને તો બધું છોડી દે. દાદાને પોતાનો પ્રસંગ આવ્યો, યાદ આવ્યો, તમે પ્રેમાળ કેવા છો? સ્વનિગમમ પહાય મત પ્રતિજ્ઞા. હે પ્રભુ, મેં પ્રતિજ્ઞા કરી હતી કે હું કૃષ્ણને હાથમાં હથિયાર લેવડાવીશ. આ પ્રસંગ બહુ લાંબો છે. દુર્યોધન અને અર્જુન બંને જણા દ્વારિકા જાય છે સહાય માટે. દુર્યોધન માથા ઉપર બેસે છે અને અર્જુન પગમાં બેસે. ભગવાને આંખ ઉગાડીને એટલે પાર્થને જોયો. પાર્થને કીધું, અર્જુન કેમ આવ્યો? ત્યારે દુર્યોધન કે હું આવ્યો. ભગવાન કે તમારું સ્વાગત, પધારો. કેમ આવ્યા બંને? તો કે મહારાજ યુદ્ધ નિશ્ચિત છે અને અમે બંને તમારા હગા હરખા થાય છીએ, એટલે અમે સહાય માટે આવ્યા છીએ. એટલે ભગવાનને એમ થયું કે આપણે તો હરખે ન હલવાના, કારણ કે એક વેવાય થાય ને એક હાળો થાય, નહીં બંનેવી થાય. દુર્યોધન છે હગા ભગવાનના વેવાય છે, કારણ કે દુર્યોધનને એક જ દીકરી, એનું નામ લક્ષ્મણા, અને ભગવાન કૃષ્ણના છોકરા રે પરણાવી હતી. અને ભગવાનને એક જ બેન, એ ભગવાને અર્જુન રે પરણાવી હતી. એટલે બે હગા, કરવું હું? એટલે ભગવાન કહેજો ભાઈ, મેં 1 વર્ષ માટે હાથમાં શસ્ત્ર નહીં લેવાની પ્રતિજ્ઞા કરી છે. 1 વર્ષમાં શસ્ત્ર હાથમાં નથી લેવાનું, અને એક બાજુ હું એકલો અને એક બાજુ મારી નારાયણી સેના, જેને જે જોતું હોય માગી લો. દુર્યોધનને એમ થયું કે જો અર્જુન નારાયણી સેના માગશે તો મારે તો, અને પહેલો વારો અર્જુનનો હતો, અને અર્જુને હાથ જોડીને કીધું, પ્રભુ મારે નારાયણી સેના નથી જોતી, મારે તો તમે જોઈએ. પણ અર્જુન વિચાર કરજે, હું હાથમાં શસ્ત્ર નથી લેવાનો. અર્જુન કે શસ્ત્ર की जरूरत आपको नहीं है, युद्ध में करूंगा, मेरी रथ की बांगडोल आपको संभालनी है. દુર્યોધન સેના લઈને આવ્યો ને ત્યારે શકુનીએ અને કર્ણે માથું કીધું, મૂર્ખ, તો આ હું લઈને આવ્યો? અને આ વાતની ખબર જ્યારે ભીષ્મ દાદાને પડી કે કૃષ્ણ હાથમાં હથિયાર લીધા વગર પાંડવોને વિજય અપાવવાની વાત કરે, શું આ લગ્નના માંડવામાં કઈ કોળા વધેરવાના જ? એ દ્વારકાનાથને ખબર નથી કે ક્ષત્રિયોની સામે એને યુદ્ધ કરવાનું છે. હું સંતનનો પુત્ર અને ગંગાનું સંતાન ભીષ્મ પ્રતિજ્ઞા કરું છું कि वासुदेव कर चक्र न धरे तो तुमको मुख नहीं दिखाऊं, लाजत है मेरी गंगा जननी और संत नु सुत न कहाऊं. હું દ્વારકાનાથ ભગવાન કૃષ્ણને હાથમાં હથિયાર લેવરાવીશ, અને જો હું યુદ્ધની અંદર એને હાથમાં હથિયાર ન લેવરાવું તો મારું મળતું આમ બઠવું પડશે, પણ સતું નહીં પડે. સૂર્ય અને ચંદ્રની સાક્ષીએ હજારો ક્ષત્રિયોની વચ્ચે હાથમાં ગંગાનું જળ લઈને આ ડોહો જ્યારે બોલ્યો ને ત્યારે ધરતી ધ્રુજવા માંડી હતી. કાલ હવારે એમ કહેવરાવે કે મેં પાંડવોને હાથમાં હથિયાર લીધા વગર વિજય અપાવી દીધો, તો અમારા ક્ષત્રિયોના નાક કપાઈ જાય. અને હે ઋષિઓ, હે ક્ષત્રિયો, સાંભળી લો, એક બાણે બ્રહ્માંડ ડોલાવું અને બીજે બાણે જગત પ્રજાળો, ત્રીજે બાણે હરિચક્ર ન ધરે તો અર્જુન કો શીશ કટાઓ. નભ વિશે 9 લાખ તારા, એને હું અવળા ચલાવું. કૃષ્ણ જો કપટ કરે ને તો સૂરજ અને ચાંદ થડાવું. 999 નદીઓ અવળી ચલાવું. મોહન જો મારું તારું કરે ને તો આ ભીષ્મ નામ ગુમાવું. મારી પ્રતિજ્ઞા છે કે કૃષ્ણને યુદ્ધના મેદાનમાં હું શસ્ત્ર ધારણ કરાવીશ. આમ પ્રતિજ્ઞા દાદાએ કરી.
અને દાદાને આજને મરણ વખતે યાદ આવ્યું. આંખમાં હોડા. એ ઠાકોર, સ્વનિગમ પ હાય મત પ્રતિજ્ઞા મૃતમધિકર્તુમવ પ્લુતો રથસ્થ. મારી પ્રતિજ્ઞાને માટે તે તારી પ્રતિજ્ઞા છોડી દીધી. યુદ્ધની અંદર 1 2 3 4 5 7 દિવસ પૂરા થયા. હાંજ પડે અને કૌરવ સેનાનું નુકસાન થાય. હાંજ પડે કૌરવ સેનાનું નુકસાન થાય. 8મા દિવસની હાંજે દુર્યોધન આવ્યો. દાદા, શું છે? ખાવ છો મારું, સેનાપતિ મારા, અને પક્ષ પાંડવોનો ખેંચો છો? આવી નર્મક હરામી કરવી હતી તો પહેલા કેવું તું ને કે યુદ્ધનું મંડાણ ન કરાય. તમે હો ગુરુ દ્રોણાચાર્ય હોય, કૃપાચાર્ય હોય, અને તે છતાં રોજ આપણી હાર થાય. અને બાપાની દાઢી ડખડખવા માંડી. લાલ ચોળ આંખો થઈ ગઈ. એ દુર્યોધન, તારી જીભને લગાવા. આવી નમક હરામી કરવી હોત તમે પેલા પાંડવોના પક્ષે જઈ રહ્યા. મેં મારા બાપને વચન આપ્યું છે કે હસ્તિનાપુરના રાજાનું રક્ષણ કરીશ. જા સાંભળી લે, કાલ સૂર્યાસ્ત થાય ને ત્યાં સુધીમાં પાંડવોને એને કા ભીષ્મને એમ કરીને ઓલો ભાથો મંગાવ્યો. ભાથો લાવેલા 5 બાણ મૂક્યા. અમે આ યુધિષ્ઠિર, આ ભીમ, અર્જુન, સહદેવ અને નકુળ એમ કરીને 5 બાણ ડોહાએ મૂક્યા. અને સાંભળ, કાલે સવાર થાય તારી પત્ની ભાનુમતીને મારી પાસે મોકલજે. હું અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપીશ. અને એક વખત ભીષ્મ દાદા માથે હાથ મૂકીને બોલી જાય, અખંડ સૌભાગ્યવતી, પછી કોઈના બાપની તાકાત નથી કે એનો સેથો કોઈ ભૂહી શકે. આમ ડોહાએ રાતે પ્રતિજ્ઞા કરી અને આ સમાચાર પાંડવોની છાવણીમાં ગયા. કૃષ્ણ અકળાઈ ગયા, ભડાક કરતા ઊભા થઈ ગયા, ઊંઘમાંથી જાગી ગયા. આહા, દાદાની પ્રતિજ્ઞા, હવે શું થાય? દોડવા માંડ્યા. દ્રૌપદીની છાવડીમાં ગયા ઠાકોરજી. ઘસઘસાટ દ્રૌપદી ઊંઘતા હતા. રાત ઢળતી થવા માંડી છે. જઈને પગ પકડીને દ્રૌપદીને જગાડી. હફાળી બેઠી થાય. કોણ? ભગવાન કે હું કૃષ્ણ. અરે કેશવ, આટલી રાત ગઈ તમે? આ ચાલ કામ છે. અરે પણ અત્યારે હું, અરે ઊભી થા. પણ પેલા એ તો કે હું છે? તને ખબર નથી દાદાએ પ્રતિજ્ઞા કરી? તો એમાં હું શું કરું? ભીષ્મ દાદાએ કીધું છે ભાનુમતીને મોકલજે, હું આશીર્વાદ આપીશ. ભાનુમતી દાદા પાસે પહોંચે ને એ પહેલા આપણે પહોંચી જવું છે. પણ કેમ જવાય? હું છું ને. ચાલ પૂજાની થાળી તૈયાર કર. મોટો ઘૂમટો નીકળે ને એવી હાડી ઓઢી લે. પણ હું એકલી કે ના, હું છું ને. અરે તને તો ઓળખી જાય નહીં. ભગવાન કે કોઈ નહીં ઓળખે. ભગવાન પોતાની છાવણીમાં જઈ મજૂરનો વેશ ધારણ કરી, આટલી ટૂંકી પોતડી પહેરી, આ ખંભે એક મોટો ગમજો નાખ્યો, માથે એક આમ ઓલું મજૂર બાંધે ને એવું બાંધ્યું, હાથમાં લાકડી લીધી અને એક હાથમાં ફાનસ લીધું. ભગવાન આવીને ઉભા રહ્યા. જો જોઈને દાંત કાઢવા માંડી. આવું તો ગયા. પણ લોકો એમ કે આ કોણ છે? તો મારે શું કેવું? તારે કેવું મારો મજૂર છે. અરે કૃષ્ણ, મારી જીભ ના ઉપડે.
ભગવાન કે જે ભાઈ ઉપાડ ને છાની માની પગે ઉપાડ, આપણા પહેલા જો ભાનુમતી પહોંચી ગઈ ને તો હેરાન થઈ જાવ. અને દાદાનો નિયમ આખો દિવસ યુદ્ધ કરે અને રાત્રિએ 12 વાગે સ્નાન કરી અને પછી ભજન કરવા બેસી જાય. કારણ કે આખો દિવસના નિયમ હોય એ ભજન તો દિવસે થયું ન હોય ને રાતે દાદો ભજન કરે. અને સેવકોને કહી રાખેલું કે આજે ભાનુમતી આવશે એટલે એને આવવા દેજો. આ મેઇન છે સેનાપતિ, એટલે કોઈથી જવાય નહીં, સુરક્ષા બરાબરની હોય. એટલે ભગવાન કૃષ્ણ આગળ, દ્રૌપદી પાછળ. છાવણી નજીક આવી, દ્રૌપદી આગળ થયા, ભગવાન કૃષ્ણ પાછળ. એટલે જ્યાં દ્રૌપદી જવા જાય ને ત્યાં ઓલા આમ કરીને ભાલા આડા કર્યા, પણ આ સુધી ઘૂમટો તાણેલો. દાદાએ કીધેલું ભાનુમતી આવશે, એટલે ઓલા કીધું ભાઈ ભાનુમતી છે એટલે બી જવા દો. તો પાછળ પાછળ ભગવાન નહીં દે, આમ કર્યું ભાઈ તમને જવા નહીં દેવાય. કેમ? આ બેન જાય બરોબર છે પણ તમને અંદર ના જવા. અરે પણ દ્રૌપદી કે ઈ પણ મારો અરે તમારો ભલે, ઈ કે મને નોકર છે પણ મારી હારે આવ્યો છે. નોકર બોકર જે હોય તે પણ એને અહીંયા રાખો, તમે જાઓ. દ્રૌપદી ગયા હો. દાદાની માળા લેહ લાગી ગયેલી, કૃષ્ણની અંદર લીન થઈ ગયેલા. જઈને ચાંદલો કર્યો, આરે પહેરાવ્યો, દેવો પ્રગટાવી આરતી કરી અને આમ ખોળો પાથરી માથું મૂકી અને વંદન કર્યા. દાદાએ 2 હાથ ઊંચા કરીને કીધું, અખંડ સૌભાગ્યવતી ભવા. 2 વખત દાદા બોલ્યા. પછી આમ ઘૂમટો ઊંચો કરી હાથ જોડીને કીધું, તો દાદા આવતીકાલે 5યનું ધ્યાન રાખજો. અને દાદાને લાઈટ થઈ. દ્રૌપદી તું? હા બાપા. અરે પણ મેં તો ભાનુમતીને બોલાવી હતી. દ્રૌપદીએ કીધું, દાદા એ તમારી પુત્ર વધુ છે તો હું નથી. મનમાં એમ થયું કાંઈ વાંધો નહીં, જે યોગ્ય હતું એને આશીર્વાદ મળ્યા. તુંય દીકરી મારી પુત્ર વધુ છે, જા. પણ ભાનુમતી ઓટલાના પગથિયા ઉતરીને થોડી હાલવા જાય ત્યાં દાદાને પાછો વિચાર આવ્યો કે આને અડધી રાતે અહીંયા લાવ્યું કોણ? આનું કામ નથી, આને લઈ આવ્યું કોણ? દાદાએ પાછળથી બૂમ પાડી, દ્રૌપદી, અને ધ્રુજવા માંડી. શું દાદા? બેટા તને અત્યારે તું એકલી આવી છો કે કોઈ હારે છે? એટલે જીભ ગેંગે ફેંગે થવા માંડી. દાદા દાદા આમ તો હું એકલી, એમ નહીં, તને અત્યારે અડધી રાતે તારી છાવણી માતા આઈ સુધી તને લાવ્યું કોણ? ઊંચો અવાજ થયો. દાદા આમ તો હું એકલી છું પણ એક નોકર મારી સાથે. નોકર? હા. ભગવાન કે કાંઈ વાંધો નહીં, હાલ. દાદા કે કાંઈ વાંધો નહીં, હાલ, મારે તાર નોકરને જોવો છે કેવો. આગળ દ્રૌપદી, પાછળ દાદા. ભગવાનને દ્રૌપદી પ્રાર્થના કરે કે હે મારા ઠાકોરની રક્ષા કરો, મારા ભાઈની રક્ષા કરો. બેન ગમે એવી હોય ને તો એ ભાઈ માટે પ્રાર્થના કરે. અને જ્યાં બહાર આવે દાદા તો ધુઆ ફુવાઓ, આમ શ્વાસ લે લાંબા લાંબા. બહાર આવીને બહુરતી બૂમ પાડી, આ દ્રૌપદીને હારે આવેલો નોકર કોણ છે? અને ઠાકોરજી આમ ઉબડક પૈકી એક હાથમાં ફાનક લાકડી લે, કારણ કે નોકરનો વેહ એટલે એમ જ બેહાય ને, આમ બેઠેલા. ભગવાનને એમ થયું ઓય બાપ મરી ગયા. ઊભા થયા ઠાકોરજી. દાદા પાસે ભગવાન આવી ગયા, દાદા હું આમ બાંધેલું માથે. ઓહ, આમ નજર કરીને આમ ધીરે લઈને હરખું જોયું, અંધારું હતું. ઠાકોરજીના હાથમાં ઓલું ફાનક જેવું હતું, હાથમાંથી લઈ મોઢા પાસે લાવી અને આમ થોડીક વાટ મોટી કરી
જે ઝીણી આંખે જોઈને કે દ્રૌપદી, તો કે હું આ તારા નોકરને ક્યાંક જોયો હોય એવું લાગે છો. ક્યાંક જોયો છે. આ ઓલો રથ હા કે કૃષ્ણ કાળ્યો તો નહીં ને, ત્યારે ભગવાન આમ માથેથી કાઢીને કે દાદા એ છું, પણ અમારે જે કામ હતું ને થઈ ગયું, તમે આશીર્વાદ આપ્યા ને એટલે કાલે પાંચેયનું ધ્યાન રાખજો, આશીર્વાદની લાજ રહેવી પડે. અને બીજા દિવસનું યુદ્ધ પણ ભયંકર હતું. આહા, ભીષ્મ કાળ જાળ થઈ ગયા. પાંડવોની સેનાની અંદર એવી ભાગમ ભાગ થઈ ગઈ, ભાગદોડ થઈ ગઈ કે ભગવાન કૃષ્ણ પોતાના રથના ઘોડા, પાંડવોના રથના ઘોડા, અર્જુનના રથના ઘોડા ભીષ્મ દાદા પાસે લઈ જાય, પણ ઘોડાઓ પાછા પડે. સૈનિક જે ભાળે એ ભાગમ ભાગ કરે. ભીષ્મ આવ્યો, ભીષ્મ આવ્યો, ભીષ્મ આવ્યો એવું થઈ ગયું. જેની સામે જાય ને એને મારી નાખે. ઘોડાને રૂવે રૂવે બાણ ભગવાન કૃષ્ણની છાતી આખી ચીરાઈ ગઈ. અર્જુન લોહી લુહાણ થઈ ગયો. ધનુષની ઉપર આમ કરીને જ્યાં પ્રપંચા બાંધીને બાણ ચડાવવા જાય ત્યાં ડોહો એક બાણ મારે અને બાણ ભાંગી નાખે, દોરી તોડી નાખે. અર્જુનને કઈ હુજે નહીં. આકાશની અંદર દેવતાઓ હાહાકાર થઈ ગયા. અને પછી ભગવાન કૃષ્ણને એમ થયું કે નક્કી આજે આ ડોહો અર્જુનને મારી નાખશે. अर्जुन है मेरो प्राण, मैं हूं अर्जुन को प्राण, अर्जुन के जीवन को जीवन हमारो है. અને જો અર્જુન ને કાંઈક થઈ જાય તો મારે આ ધરતી ઉપર રહીને શું કરવું છે? યુદ્ધ એવું ભયંકર જામ્યું છે. ભગવાન થી રહેવાનું નહીં. અને રથમાંથી સીધી છલાંગ માર્યો. સૂર્ય ને ચંદ્ર સ્થિર થઈ ગયા. જ્યાં ધરતીની ઉપર ભગવાન પડ્યા, ભગવાન મનુષ્યપણું ભૂલી ગયા અને ભગવાન પણ પ્રગટ થઈ ગયું. સૂત પુરાણી કહે છે કે હે મુનિઓ, કોઈ હોડીની અંદર મદ્રાજ હાથી પગ મૂકે અને આખી હાલક ડોલક થાય એમ ધરતી હાલક ડોલક થવા. હાથમાં હથિયાર તો હતું નહીં, પ્રતિજ્ઞા હતી. સામે ભીષ્મ બાણ મારે છે એટલે નજર સામે અને ધરતીની ઉપર ભગવાન આમ બાચકા ભરે. કાંઈક હાથમાં આવી જાય, વાંકા વળી બાચકા ભરવા જાય. ધરતીએ ભગવાન કૃષ્ણને કીધું પ્રભુ યાદ કરો, તમારી પ્રતિજ્ઞા યાદ કરો, પ્રતિજ્ઞા ભંગ થાય છે. ભગવાને એક પાટું ધરતીને માર્યું કે મૂંગી માર, અત્યારે જો મારી પ્રતિજ્ઞાને યાદ કરીશ ને તો મારો ભગત જતો રહે. અને મેરા પણ હે નમે ભક્ત પ્રણશ્યતિ, આખા બ્રહ્માંડ ને ભાંગી નાખું પણ મારા ભગત નો ઉની આંચ ના આવવા દો. એમ એક બે ને ત્રીજા બાચકે રથનું પૈડું હાથમાં આવી ગયું. આમાં લખ્યું છે રથસ્થ. હાથમાં રથનું પૈડું આવ્યું, સુદર્શન ચક્રની જેમ આમ ટગર ટગર ફરવા માંડ્યું. અને ભીષ્મની સામે દોડ્યા કે આજે ભીષ્મને પતાવી દો, ભલે એના બાપનો આશીર્વાદ હોય પણ આજ ને આજ યુદ્ધ પૂરું કરું. અને જ્યાં ભીષ્મ દાદાની સામે આવે ત્યાં દાદાએ હથિયાર મૂકી દીધા અને બે હાથ જોડીને સ્વાગત કર્યું. દ્વારકાનાથ કા સ્વાગત હૈ. અને ભગવાન કૃષ્ણની અવાજ ઊંચો થયો, આંખ લાલ ચોળ. ભગવાને કીધું ભીષ્મ યુદ્ધ કરો, તમારે યુદ્ધ કરવું છે ને તો હથિયાર શા માટે મૂકી દીધા? યુદ્ધ કરો. ભગવાન કે હું નિશસ્ત્ર ને ઉપર ઘા નથી કરતો. ભીષ્મ દાદા કે હે કેશવ, मैं तो कब से तेरी प्रतीक्षा कर रहा हूं, आओ. મારે ક્યાં યુદ્ધ કરવું છે? મારે યુદ્ધ નથી કરવું. અરે પણ તમારે અર્જુનને મારવો તો ક્યારે ના, આજે આજે હવારના પોરથી આજે અમારી ઉપર કાળો કેર કર્યો છે અને હવે હથિયાર મૂકી દીધા. ત્યારે દાદાએ કીધું ગોવિંદ, મારે કોઈની હારે વાંધો નથી, મારે તો તારા બોલવા હારે વાંધો છે.
તું દ્વારિકાની સભામાં એવું બોલ્યો હતો કે 1 વર્ષ સુધી હાથમાં હથિયાર ધારણ નહીં કરું. વિચારીને બોલવું પડે. કૃષ્ણ વિચારી આપ કહો મેં શસ્ત્ર બિન ભૂમિ હરહુ સબ બાર, તો હમકો ક્ષત્રિય નાહી ને બોલહુ વચન વિચાર. આ યુદ્ધનું મેદાન છે કૃષ્ણ. આ લાકડી લઈને ગાયો ચારવાનું કામ નથી. ક્ષત્રિયોની સામે યુદ્ધ કરવાનું, અને હાથમાં હથિયાર લીધા વિના તમારે પાંડવોને વિજય અપાઈ દેવો છે? એમ મળી જાય વિજય? જવાબ આપો મને. અને એ વખતે ભગવાન કૃષ્ણએ તેનું ઓલું શસ્ત્ર જે હાથમાં ઓલું હતું ને એ આમ ઘા કરી દીધો. અને દાદાને કે મેં ક્યાં હાથમાં શસ્ત્ર લીધું? મેં થોડું શસ્ત્ર લીધું છે? મેરી પ્રતિજ્ઞા તો અકબંધ હે. દાદા કે અરે રે, આખું ગામ જોવે છે, આટલા બધા સૈનિકો જોવે છે, મહારથીઓ જોવે છે. હમણાં ભરતનું પૈડું લઈને મને મારવા માટે દોડ્યા હતા ને પાછા કહ્યું મેં ક્યાં શસ્ત્ર લીધું? ભગવાન કૃષ્ણ કે એ થોડું શસ્ત્ર કહેવાય. ત્યારે દાદા કે મારવાની માટે કોઈ પણ હાથમાં વસ્તુ હોય ને હથિયારનું કામ કરે હો. હા, એ પછી સવારના પોરમાં ઘરવાળી આમ સરસ મજાની ભાખરી વણતી હોય અને પછી કાંઈક કાર્યક્રમ થાય અને છૂટું આવવા દે તો તોલો તોડી નાખે. પછી તો હાણસી આવે ને પછી તાવે બધું આવે. હા, એક ભાઈ ઘરમાં રોજ આવો કાર્યક્રમ હાલે. ઘરવાળીનું મગજ જાય ને એટલે હાણસી આવવા દે, તાવે તો આવવા દે, વાટકી આવવા દે, થાળી આવવા દે, છલ્લું આવવા દે, હમણાં આવવા દે. એમાં બરોબર કાર્યક્રમ ચાલુ થયો છે ને મહેમાન આવ્યા ને ડેલી ખકડી અને મહેમાન જોઈ ગયા એટલે ઓલો ભાઈ દાંત કાઢવા માંડ્યો ને ઘરવાળી રહોડામાં જતી રહી કે આવો પધારો પધારો પધારો. પણ શું છે, બસ આવી રમત તો અમે 2 જણા અવારનવાર કર્યા જ કરતા હોઈએ છીએ. મજા કર્યા જ કરીએ, આનંદ કર્યા જ કરીએ. પણ આમાં આનંદ હેનો? આમાં આનંદ, આમાંય આનંદ, પણ આમાં હેનો તે આંટી જાય તો એ રાજી થાય. આંટી ગઈ ને, આંટી ગઈ અને ચૂકાવી દઉં તો હું રાજી થાઉં. કાં કેમ તું ચૂકી ગઈ? બસ. અને આવું અમે અવારનવાર મોજ ચડે ત્યારે કરીએ. કરવું ક્યારેક તમતા કોઈ ન હોય ત્યારે. ભીષ્મ દાદા કે ઠાકોર કોઈ પણને મારવા માટે હાથમાં જે આવે ને એને હથિયાર કહેવાય. અને એ પછી છે ને એ મોટી તલવારનું જ કામ કરે. અહીંથી એક જવા દો તો તોલો તોડી નાખે. આ હથિયાર જ કહેવાય. બોલહી વચન વિચાર. હવે વિચારીને ઉત્તર આપો. અને એ વખતે ભગવાન કૃષ્ણે હસતા હસતા વચન જવાબ આપ્યો. ડાઈ ચક્ર હરી હસી પડ્યો અને ઉત્તર દિયો વ્રજરાજ, તજી પ્રતિજ્ઞા મોરી મેં તોરી પ્રતિજ્ઞા કાજ. એ દાદા, મેં તારી પ્રતિજ્ઞા રાખવા માટે મારી પ્રતિજ્ઞાને છોડી દીધી. અહીંયા એટલે દાદા યાદ કરે છે સ્વનિગમ અપહાય મત પ્રતિજ્ઞા. મારી પ્રતિજ્ઞાની માટે તમે તમારી પ્રતિજ્ઞા જતી કરી. અને દાદાએ પૂછેલું કે હે કૃષ્ણ, તમે તમારી પ્રતિજ્ઞા છોડી દીધી મારી માટે? બાકી તો જીવ પ્રાણી માત્રના નાડી પ્રાણ કૃષ્ણના હાથમાં છે. દાદાની તાકાત નથી કે એક શ્વાસ લઈએ કે આની મરજી વગર. ત્યારે ભગવાને કીધું કે હે ભીષ્મ, કાલ સવારે ઇતિહાસમાં લખાય એક ક્ષત્રિયનો બચ્ચો સંતનુનો પુત્ર અને ગંગાનો પુત્ર એની પ્રતિજ્ઞા નો રાખી શક્યો. અને મારા ભગતને એમ કોઈ કહે કે આ પ્રતિજ્ઞા પાળી નથી શક્યો, એ મારાથી સંભળાય નહીં. તો દાદાએ પૂછ્યું કે તમને કહે તો કે તમે પ્રતિજ્ઞા ભંગ કરી, ખોટું બોલ્યા? તો ભગવાને શું જવાબ આપ્યો ખબર છે? દાદા, મને તો દુનિયા જન્મથી જ ખોટા બોલો કે. શું કીધું? મને જન્મથી જ લોકો ખોટા બોલો કે. એટલે મને એની કોઈ અફસોસ નથી, પણ મારા ભગતને કોઈ ખોટા બોલો ન કહેવા પડે. આનું નામ ભગવાન. અને ભીષ્મ દાદાએ આ સ્તુતિ કરી અને ભગવાન કૃષ્ણના ચરણની અંદર પોતાનું મન કર્મ મૂકી અને દેહનો ત્યાગ કર્યો. આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થઈ. ધર્મરાજ યુધિષ્ઠિરે
દાદાની ઉત્તર ક્રિયા બધી કરાવી. પાછા ભગવાન કૃષ્ણ આવ્યા. ઠાકોરજી દ્વારિકા જવા માટે તૈયાર થયા. બધાએ ખૂબ મનાવ્યા. ભગવાન કે મેં भी परिवार वाला हूँ, मुझे जाना तो चाहिए. ભગવાન કૃષ્ણ દ્વારિકા આવે છે. મહિનાઓથી ભગવાન બહાર હતા, મહિનાઓથી. પાંડવો જારના છતાં થયા વિરાટમાં, ત્યારથી ભગવાન એની હારે 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 સુત પુરાણી કહે છે પ્રભુ આવ્યા તો દ્વારિકાની અંદર રહેલા જે એમની રાણીઓ હગાવાલા નિસ્તેજ થઈ ગયા હતા, નિષ્પ્રાણ પ્રાણવાળા થયા. ભગવાને આવીને દ્વારિકાના પાદરમાં આવીને 5 જન્ય સંગ ભૂગ્યો. તમે જેમ આવીને ડોરબેલ વગાડો આમ ડોરબેલ વાગે ને ત્યાં ખબર પડી જાય ઈ જ આવ્યા છે. ખબર પડે એ ભગવાને જ્યાં સંગ ફૂક્યો ને ત્યાં તો પ્રાણવાન બધા થયા. 16,108 પ્રાણીઓ છે. બધાના ઘેરે રંગોળી પુરાણી, દીવડા પ્રગટ થયા અને બધાના ઘેરે તોરણો બંધાણા. સ્વરૂપ ન્યારા ન્યારા, તાર સ્વરૂપ ન્યારા ન્યારા, રૂપ ન્યારા ન્યારા, मैं तन धन ओ वारा, मैं तो तन मन धन ओवार्या. ओ मोर मुकुट धरनारा, मारी भूलो ना भूलनारा, द्वारिका દ્વારિકા વાળા, તમે સદભક્તોને તાર્યા, તમે અસુર ગણો સંહાર્યા, તમે સદભક્તોને તાર્યા, તમે અસુર ગણો સંહાર્યા. તમે પ્રેમ લક્ષણા થઈ સૌના ઉર અંતર પથરાયા, તમે પ્રેમ લક્ષણા થઈ સૌના ઉર અંતર પથરાયા. તમે રથને હાક્યો, તમે ઝેરન પીધું, તમે રથને હાક્યો, તમે ઝેરને પીધું, તમે રથને હાક્યો, ઝેરન પીધું, ચક્ર સુદર્શન વાળા દ્વારિકા વાળા, દ્વારિકા વાળા, દ્વારિકા વાળા, દ્વારિકા વાળા. ભગવાનનું સ્વાગત અદ્ભુત થયું. ભગવાને વિચાર કર્યો 16,108 ઘર છે, પહેલા કોને ત્યાં જાઓ? જો રૂકમિણીને ત્યાં જાઓ તો સત્યભામા રિહાય, સત્યભામાને ત્યાં જાઓ તો કાલિંદી રિહાય. કરવું હું? પણ કૃષ્ણ ચતુર છે. ભગવાને કર્યું બધાને રાજી કરવા. એકારે 16,108 રૂપ ધારણ કર્યા અને ઠાકોરજીએ તમામ રાણીઓના ઉંબરામાં એકારે પગ મૂક્યો. આરતી થઈ. એકારે 16,108 કર્યા. કંકુનો ચાંદલો કર્યો, ચોખા છોડ્યા, ભગવાનને હાર પહેરાવ્યો અને રાણીઓએ ખોળો પાથરી ઠાકોરજીના ચરણની રજ પોતાના પાલવમાં લઈને માથે ચડાવી અને તમામ રાણીઓએ એક પ્રશ્ન પૂછ્યો કે પ્રભુ હજી આવ્યા જ છો સીધા અહીંયા? ભગવાન આમ 2 ગાલ પકડીને કીધું સીધો તારા ઘરે. વ્યાસનારાયણ મસ્ત લખે, ભગવાને એક સાથે બધાને રાજી કર્યા. સામર્થ્ય હતી. બાકીની કથા આવતીકાલે. અત્યારે ભગવાનના નામ સ્મરણની સાથે કથાને અહીંયા વિરામ. બોલો શ્રી કાષ્ટભંજન દેવની જય. આજે ભાગવતજી કથાનું 8મું સત્ર. ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ ભીષ્મ પિતામહને દર્શન દેવા જ્યારે પધાર્યા, મહાભારતના યુદ્ધમાં ભીષ્મ દાદાએ જે પોતાનું કર્તવ્ય એ ખરેખર આસ્થાપૂર્વક કૌરવો સાથે રહી
અને યુદ્ધ લડ્યા, પણ ભગવાન જેવા ભગવાનને પણ પોતાની પ્રતિજ્ઞા માટે ભગવાનને પ્રતિજ્ઞા તોડાવવી પડી. ભગવાને પ્રતિજ્ઞા તોડી કેવળ ને કેવળ ભીષ્મ પિતામહ જેવા પરમ ભક્તને અર્થે. આજે પણ આ કળિયુગમાં ભગવાન પોતાના કાળ માયા આદિકને પણ જ્યારે ભક્ત સામો હોય ત્યારે કાળ અને માયાને પણ હંફાવતા હોય છે, કર્મને પણ હંફાવતા હોય છે. અને એટલા માટે જ વચનામૃતમાં કહેવું પડ્યું કે રંક હોય ને અને એની ઉપર કોઈ સદગુરુની નજર ઠરી જાય ને તો એ રાજા જેવો રાજા થઈ જાય. આ કથા દ્વારા કેવળ ને કેવળ આપણે એ જ લક્ષ્ય ધારણ કરવાનું છે કે હંમેશને માટે પરમાત્માના પરમ એકાંતિક ભક્ત રહીએ. અને એવા જ એક આપણી સભામાં પૂજ્ય શાસ્ત્રીજીએ વાત કરી એવા ગઢપુરના અમારે દીપકભાઈ સોની દરરોજ કથામાં આવે, ના પાડવા છતાં પણ કંઈક ને કંઈક શ્રોતાજનોને અર્થે એ પ્રસાદ લઈને આવે. કારણ કે આવી સરસ મજાની ભાગવત ભાગીરથી સાળંગપુર જેવા ધામમાં જ્યારે શાસ્ત્રીજી શ્રવણ કરાવતા હોય તો એ શ્રોતાઓના કંઈ ભાગ્ય મોડા ન હોય. આ જેના તરફથી આ પ્રસાદ હશે ને એના પણ ભાગ્ય રાજા મહારાજા જેવા થશે, એવા આશય સાથે એ અહીં સેવા આપી રહ્યા છે. જોરદાર તાલીઓથી વધાવીએ. એવી રીતના આ સભામાં કચ્છથી અમારે રાજભાઈ ઉપસ્થિત છે, તો તેમને હું વિનંતી કરીશ કે પૂજ્ય શાસ્ત્રી સ્વામી પાસે પધારશે અને પુષ્પમાળા સ્વીકાર કરશે. રાજભાઈ સત્વરે અહીં શાસ્ત્રીજી પાસે આવી અને પ્રસાદીની પુષ્પમાળા સ્વીકાર કરે. વાલા ભક્તજનો, બરાબર 8:30 કલાકે આપ સૌ કોઈ ટીવીના માધ્યમથી આ ભાગવત ભાગીરથીનું શ્રવણ કરો છો. હજી પણ આપના જાણમાં કોઈ સ્નેહી મિત્રજન કોઈ હોય અને એનો પરિવાર દુઃખી હોય તો એના એ જ પરિવારમાંથી કોઈના જે ધામમાં વયા ગયા હોય એવા નામ પાછા. નગર ઘણા શું કે હવે જીવતા જગત્યું આવે ને 2-3 નામ એવા છે. હવે ઓલા કે હવે આ તમે હરખું કહેજો કે જે વયા ગયા એના નામ મોકલે, સમજ્યા? એટલે મહેરબાની કરીને જે વયા ગયા હોય નકર જીવતાના નામ મોકલજો ને તો એ ઉકલી જાય. હા, કથા પૂર્ણાહુતિ પહેલાં એની પૂર્ણાહુતિ થઈ જાય. એટલે મહેરબાની કરીને જે વયા ગયા છે એના નામ મોકલજો. એમનો સંકલ્પ આ ગોરદાદા કરશે. જીવતાનો જો સંકલ્પ કર્યો ને અહીંયા સંકલ્પ થાય ત્યાં ઓલા ઉકલી જાય. એટલે ખાસ ધ્યાન રાખજો, વિનંતી છે. અને બધા સુખેથી અહીંયા પ્રસાદ લે છે. તમને મોજ પડે તો ત્યાં ઘરે સરસ મજાનો પ્રસાદ બનાવજો, પરિવારમાં એ પ્રસાદનું વિતરણ કરજો અને ભાવથી કથામૃતનું શ્રવણ કરજો. જય સ્વામિનારાયણ.
वासुदेवाय ॐ नमो भगवते 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 वासुदेवाय